હેલો ફ્રેન્ડ્સ, જ્યારે કોઈ વ્યક્તિ મારી પાસે લેસિક સર્જરી કરાવવા માટે આવે છે ત્યારે હંમેશા એમનો એક સવાલ હોય છે કે સાહેબ, મોતિયો નહીં ઉતરી શકે, લેઝર કરાવ્યા પછી અમે મોતિયાનું ઓપરેશન નહીં કરાવી શકીએ. તો જુઓ, આ તમારી આંખ છે, આ કોર્નિયા એટલે કે સાદી ભાષામાં એને આપણે કીકી કહીએ છીએ, અને આ છે તમારો મોતિયાનો ભાગ, આ લેન્સ હોય છે. હવે આપણે જે લેઝર સર્જરી છે તે કમ્પ્લીટ આગળના ભાગમાં જ લેઝર આપીને કરવાની હોય છે. આંખની અંદર લેઝરના રેઝ કે એના કિરણો જતા જ નથી, તો મોતિયાને અને લેઝર સર્જરીને કોઈ ડાયરેક્ટ રિલેશન જ નથી. તો આ એક આપણી માન્યતા છે. તમે લેસિક સર્જરી, PRK, ફેમ્ટોલેસિક, રોબોટિક સર્જરી કોઈ પણ વસ્તુ કરાવી અને ભવિષ્યમાં જ્યારે મોટી ઉંમરે તમને મોતિયો આવે છે તો તેને બીજા નોર્મલ માણસની જેમ જ મોતિયાનું ઓપરેશન કરાવી અને સંપૂર્ણ 100% રિઝલ્ટ મેળવી શકો છો. તો આ એક માન્યતા છે. લેસિક સર્જરી કરાવવાથી મોતિયાને કોઈ નુકસાન થતું નથી. લેઝર કરવાથી મોતિયો વહેલો આવી જાય છે એવું પણ હોતું નથી. તો લેઝર સર્જરી સંપૂર્ણ 100% સુરક્ષિત છે.